वल्लभाय नमः विजयते श्री द्वारिकाधीश प्रभु श्रीमद् भागवत रसास्वाद सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ્ ભાગવતીનું રસપાન કરીશું. શ્રીમદ્ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 13મો અધ્યાય. તો 13મા અધ્યાયમાં આપણે આગળ વધીએ એ પહેલા ગઈકાલે જે વાંચન લીધું હતું એના સંદર્ભમાં વૈષ્ણવ પધરાવાના છે. તો રિયલ ક્વિક જે વૈષ્ણવે રેકોર્ડિંગ કરીને પધરાવ્યું છે મનીષાબેને, એમનું રેકોર્ડિંગ પ્લે કરી દઉં છું. અને પછી તમે લોકો પણ બે સંદર્ભ લીધા હતા આપણે, એ બંને સંદર્ભ જે પણ વૈષ્ણવ વાર્તાજી લે એ પહેલાં જે સંદર્ભમાં જોડી રહ્યા છે એ જરાક જે પણ એમાં કંઈ બહુ લાંબુ બોલવાનું નથી, પણ એ લઈને પછી લે એટલે આપણે ભાગવતજીના અંતર્ગત કયા વૈષ્ણવને ક્યારે શેના રીતે જોડી રહ્યા છે એનો સંપૂર્ણ રીતે બધાને ખ્યાલ આવે. તમે વિચાર કર્યો હોય એટલે તમને તો ખ્યાલ હોય જ, પણ બધાને પૂરેપૂરું એનો તત્વનો જ્ઞાત થાય એટલા માટે ખાસ. તો અહીંયા હું રેકોર્ડિંગ પ્લે કરું છું મનીષાબેનનું. બહુ સુંદર પ્રસંગ પધરાવ્યો છે એમને. અને પેલા બેનના પણ મેસેજ એ વાંચે છે અને તરત જ બીજા દિવસે મેસેજ આવ્યો કે બધા વૈષ્ણવોને સાથે મારી સુધી લીધી એના બદલ ફરી ફરીને મારા જય શ્રી કૃષ્ણ સર્વેને. કદાચ તમને હા, લોકો પણ એમને એવું કે ને એક વખત તમારો વિડીયો કરો, કહીએ એક વખત દર્શન કરાવો તમારો, એવું કેવું તું ને. મારા યુટ્યુબમાં એવું બધું કશું જ ના થાય. આ ના, યુટ્યુબમાં મેસેજ ખાલી આપડા ફોન ઉપરથી મેસેજ, આપડા એની પરથી મેસેજ મુકાડતી વલ્લભ ઉપરથી. હા, પણ એટલે યુટ્યુબમાં મારાથી ખાલી એવું જ કહેવાય કે તમારો નંબર શેર કરો, બીજું કશું મારાથી વિડીયો કશું કરાય નહીં. કારણ કે એ તો ના ના, આપે એની એ નંબર હોય ફોન નંબર તો એમની ઉપર એ આપણે આપે ત્યાં શ્રી વલ્લભ પર. આપે તો એમને એમને આપે તો જ આપણાથી કશું થાય, પણ એમને આપ્યો નથી એટલે આવું ખાલી યુટ્યુબ પર તો આ જ રીતના મેસેજ જ થાય, બીજું કશું થાય નહીં. ખ્યાલ આવ્યો? હા, એ તો બરાબર છે, એ બરાબર તારી વાત. એટલે ફોન નીકળ મેં આપે ને. કીધું આની મેં એવું બોલે તો એમને પોતે સાંભળે ને આવી રીતે કે તમારો. ના, એ તરત જ સાંભળી લે છે. અત્યારે તો મારે એ છે કે હું યુટ્યુબનું રાતના મને સુવા પણ જતી હોઉં ને મને યાદ આવે કે મારે વિડીયો લોડ નથી થયો તો હું પાછી કરવા આવું છું, કારણ કે આપણે તો એક વખત સાંભળેલો હોય છે અને એ ખાલી યુટ્યુબ સાંભળે છે. આપણે તો ફરી હમ વખત સાંભળવા માટે વાપરીએ છીએ. એ તો ખાલી એક જ વખત એમને તો જ મળે કે જ્યારે આપણે એના પર લોડ કરીએ. એટલે હું કરીએ તારે હસ્તો હા, બરાબર, એટલે એ તો હું બરાબર. એવું હવે એના લીધે બધાને લાભ થશે, પણ કહેવાનો મિનિંગ કે એટલે મને એમ થાય કે મારાથી રહી ના જાય એમ. તો હું આ હું પણ વેટ કરતી જઉં છું. હું પ્લે કરું છું. હા. જય શ્રી કૃષ્ણ ઈશાબેન. આજના સત્સંગમાં જે તમે ભગવદીય પધરાવાનું કીધું હતું કે જે તીર્થમાં કે ક્ષેત્રમાં જાય તો તે સ્થળને પવિત્ર કરે છે, તો તેમાં પુરુષોત્તમ દાસ 84 વૈષ્ણવમાંથી પુરુષોત્તમ દાસ શેઠ જે 84 વૈષ્ણવમાં છે, તેમના એક પ્રસંગમાં આવે છે કે તે એમના દેશ ગયા પધાર્યા હોય છે તો કાશી છોડીને એમને એ સાઉથ બાજુ ગયા હોય છે અને ત્યાં આગળ મંદાર પર્વતની આગળ દક્ષિણમાં ગયા હોય છે. તો ત્યાં આગળ કેમ જાય છે, ત્યાં આગળ એ પર્વતની ઉપરથી કોઈ પી અનજાણે કે જાણે પડે તો બધાના પાપ છૂટી જાય એવું હોય છે. એટલે ત્યારે એ આ વાર્તાજીનો આ પ્રસંગ છે એની અંદર એના માટે છે કે એ વૈષ્ણવ ત્યાં આગળ કેમ ગયા હતા કે ભગવદીય પધારે તો એમનું પાપ પણ જતો રહે. એના ભાવ પ્રકાશમાં એવું આવે છે કે જો પાપી આવે તો એમનું પાપ વધે અને જો આવા ભગવદી આવે તો આવા સ્થાન કે જેમાં બધા ના પાપ ભેગા થયા હોય એમનો પણ પાપ આવા બધાથી જતું રહે છે. એટલે આ પ્રસંગ ત્યાં એના માટે અનુકૂળ આવે છે, મને એવું લાગે છે. સુંદર કોણ પ્રસંગની બોલો? યાદી કરી. મનીષાબેન હતા. કોણ બોલો? હે, મનીષાબેન. માનીષાબેન. હમ. ખૂબ સુંદર હું લાવું પ્રસંગની નિશા. યાદી કરી. એક જ મિનિટ.
ખાલી નિશા કાલે તું વાંચતી હતી ને, તારે જ આ મંદરાચલ પર્વત ને બધો આખો પ્રસંગ કાલે જ યાદ આવી ગયો હતો. સરસ. હા 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 ચંદ્રિકા માસી તમારે લેવું છે લો. હા, મને છે ને 16 માંથી કૃષ્ણાશ્રયમાં પેલું છે ને, ગંગાદી તીર્થ વર્યેસુ હા દુષ્ટૈર્યસ્ય હા પુરોહિતા દૈવેશુ કૃષ્ણ ગતિર્મમ. એની ઉપર એમાં જે 84 વર્ષની વાર્તામાં સંતદાસજી ચરિત્રમાં છે ને એ પ્રસંગ કે એમને ત્યાં બધા લોકો લઈ જાય છે કે એમનો દેહ છૂટશે તો એમને પૃથક દેહ લઈ જાય છે તીર્થમાં. તો એ પાછા આવી જાય છે કે ના, મને તઈ નહીં, મને તું મારા એ ઘડી મારું જઈ છે ત્યાં આગળ જ મારે એમ કે છે તીર્થ માટે. એ અને બીજી 84 વર્ષની વાર્તા કાશીના એક શેઠ મિનિટ પુસ્તક. માસી માસી એક મિનિટ. આ વાર્તાજી એક પ્રસંગ આવી ગયો તમે આ લીધો ને, કારણ કે તમારી સાથે કોઈ બીજાનું રિપીટ થતું હોય ને તો એનો પ્રસંગ છૂટી જાય. એટલે તમે એક પ્રસંગ લીધો ને પછી ફરી વખત જો એ પ્રસંગ તમે કહો છો એ ના આવ્યો હોય ને તો તમે લેજો કે હજી મારો આ બાકી રહ્યો. હા લવ હા બેટી રૂક્ષ્મણી. હા હા, પ્રભુ હું સેવામાં. એ જ કહેતી એક એક હું જણ જ એ બોલો, જે બોલે છે તેને જ બોલવા દો. હા લઈ લો. હું એ જ ગુસાઈજી કહેતી પધારે હતી. છે, પોતે સેવામાં એટલા બધા મસ્ત હોય છે તે ગંગા સ્નાન કરવા જતા જ નથી. 24 વર્ષ સુધી ગયા જ નથી. અને ગુસાઈજી જયારે પધારે છે તો ગુસાઈજી પધાર્યા જાણીને ગંગા તીર્થ જાય છે. ત્યારે વૈષ્ણવ એવું કે છે કે ગોસાઈજી પૂછે છે કે કેટલા વર્ષે આવી ગંગાજી સ્નાન કરવા, તો કે 24 વર્ષે આવી એમ. ત્યાં સુધી પોતે પ્રભુમાં સન્મુખ રહી એટલે પોતે આવ્યા અને પિતાજી પાસે, તે પહેલા પિતાજી પાસે એવું કે મારે ગંગા સ્નાન કરવું છે, કાત્યાયની વ્રત કરવું છે તો મને સામગ્રી આપો એમ. તે ઘેર પોતે ઠાકોરજીને અંગીકાર કરાવે છે ને પછી વૈષ્ણવને લેવડાવે છે. તો પિતૃચરણ કે છે કે તમે એમ કે કયા ગયા, કયા ટાઈમે ગંગા સ્નાન કરવા ગયા. તો કે આપણે ગંગા સ્નાન ને શું કરું છું, આપણે તો ઠાકોરજીને કરવાનું, લેવડાવવાનું, ભાઈ આરોગાવાનું, વૈષ્ણવ લેવડાવવાનું, એ આપણું ગંગા સ્નાન કે છે. પછી ગુસાઈજી પધારે છે તે વખતે પધારે છે પોતે ગંગાજી સ્નાન કરવા. તો કે છે કે કેટલા વર્ષે આવી ગુસાઈજી પૂછે, તા કે 24 વર્ષે. ત્યારે કે 24 વર્ષે થઈ તું આવી નથી એમ. તા કે હ કે તો આજે ગંગાજી પાવન થયા, અરે રૂક્ષ્મણી ગંગાજી થી પાવન થયા એમ. ગુસાઈજી કે છે ના, રૂક્ષ્મણી પાવન નથી થયા, રૂક્ષ્મણી ના આવવાથી ગંગાજી પાવન થયા. તીર્થો પાવન થાય છે, ભગવદીઓ આવે છે તેમ. સુંદર પ્રસંગ. તો પણ એ હું નિશાબેન, આજ મેં પણ પ્રસંગ એ વાંચતી તૈયાર હતી કર્યું નિશા. હતું. હા નિશા, હું નિશાબેન, આજ પ્રસંગ વાંચવા જતી હતી. મેં આજ હા હા કર્યો હતો. ના પણ પેલું કે કેવું હવે જે તમે વિચાર્યો હતો ને ચંદ્રિકા હા માસી, એ મેં હા હા વિચારેલો હતો રાઈટ. એટલે કેવું કે એક હા એક જણ એક પ્રસંગ લે ને તો વધારે સારું પડે. એટલે કારણ કે આ બધા પ્રસંગોની યાદી તો તમે લોકો જ્યારે કાલે વાંચન થતું હશે ત્યારે જ બધાને આવી ગઈ હશે. હમ. આ હા, તો ખાલી આપણે મેં તો કહેવા જો પૂરતું આજે રાખ્યું હતું. હા, બે ત્રણ અને વર્ષમાં આવ્યા હતા. એટલે એમાં આ બેટી બંને જે ત્રણે ત્રણ પ્રસંગ જે થયા છે ને એ ત્રણે હમ. ત્રણ પ્રસંગમાં કેટલું સુંદર, જે કારણ કે આપણે વાંચન લીધું, હવે વાંચનને થોડો સ્પર્શ કરીએ પછી પાછા બધાને જેને લેવાનું હોય તે લઈશું. પણ વાંચનમાં એવું આવ્યું કે એક તો આ જે તીર્થ છે ભગવદીઓ એને સનાથ કરવા વાળા છે. અને તીર્થ પર જ્યારે હવે વાત એ આવી કે તીર્થ રૂકમણીજી છે એ કયા મીસથી ગયા છે કે અ, ગુસાઈજીને દર્શન ગુસાઈજી કરવા. પ્રભુ પધાર્યા છે એટલા માટે હમ. ગયા છે. તો એ જ્યારે ગુસાઈજી પ્રભુ પધાર્યા છે એટલે કે હવે પ્રભુની આજ્ઞા થઈ છે દર્શન માટે આવવાની, એટલે ગયા છે. જ્યારે પ્રભુની આજ્ઞા થાય એટલે કે પ્રભુ પધારે, સ્વયં પ્રભુ પધાર્યા છે, પ્રભુ ચરણ પધાર્યા છે, પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે, એટલે હવે દર્શન કરવા જ ગયા છે ને તીર્થને પાવન હવે ગયા છે પ્રભુના દર્શને. અને એની સાઈડ પેલી કહેવાય ને ઇફેક્ટ, એના અંતર્ગત તીર્થ પાવન થઈ ગયું છે. તો આ હમ. છે પ્રભુની લીલા. હવે જો પ્રભુની આજ્ઞા થયા વગર તીર્થ પર જાય ભગવદીય, પણ ભગવદીય જાય એટલે તીર્થને તો પાવન થવું જ રહે, થવું જ પડે, થઈને જ રહેવું પડે. તો એના માટે પ્રભુને શ્રમ લેવો પડે. એટલે પ્રભુની આજ્ઞા ન હોય તો તીર્થ પર ન જવું. એટલે જે ચંદ્રિકા માસીએ પ્રસંગ લીધો એમાં સુંદર એ આવ્યું કે વૈષ્ણવ કે છે મને પાછા લઈ જાઓ, મારે કેમ તીર્થે જવાનું, પ્રભુની આજ્ઞા થઈ નથી અને તીર્થ પર એવો કોઈ વિશ્વાસ નથી કે તીર્થ પર જઈશ તો મારા દેહની ગતિ સારી થશે. પ્રભુ પર દ્રઢ આશરો છે, એને પ્રભુની આજ્ઞા હોત તો જાત,
પણ પ્રભુની તો એવી કોઈ આજ્ઞા નથી થઈ એટલે એમને પાછા લઈ આવ્યા. તો બંને પ્રસંગ અને ત્રીજા પ્રસંગમાં શું થયું? પેલા ગયેલા પાછા આવ્યા, પેલા પ્રભુની દર્શન કરવા માટે ગયા એટલે પાવન થયું. અને ત્રીજા પ્રસંગમાં જે પુરુષોત્તમ દાસ શેઠ ગયા છે એ ત્યાં પર્વત પર જે પ્રભુએ લીલા કરવાની છે, કારણ કે એના આગળના કન્ટિન્યુએશનમાં જ એ દ્રઢ આશ્રયવાળો જે પ્રસંગ છે એ આવશે કે એક તો આપ મંદરાચલ પર્વતને પાવન કરવા માટે ગયા છે, ભગવદીય છે, કારણ કે ત્યાં આવીને બધા પોતાના પાપના ઢગલા મૂકી જાય છે. અને બીજું કે મંદરાચલ પર્વત પર જ્યારે પેલો મણિ પ્રાપ્ત થાય છે તો પેલા સાધુ કહે છે કે આલો, મારે તો શું કામ, મારે મણીને શું કામમાં, હું તો સાધુ સંત છું, હું તો ભિક્ષા માંગીને જીવન ગુજાર વૈરાગી માણસ છું. વૈરાગી. હા, એટલે હું તો ભિક્ષા માંગીને કરવા. તો કે હમ, તમને હમ. તમને જો શેર ચૂન આપશે તો મને 10 શેર નહીં આપે? એવું કરીને ત્યાં આગળ પ્રભુમાં એ દ્રઢ આશ્રય પણ સિદ્ધ થયેલો બતાવે છે અને તીર્થને પણ પાવન કરે છે. એ બંને લીલા ત્યાં આગળ બતાવી છે. ત્રણેય પ્રસંગો હતા. કહેવાય એક જ કહેવાય કે એક જ છે. હા, બસ આપણે તો આજ તીર્થ પાવન થાય એના માટે જ આપણે આ પ્રસંગો લીધા છે એવું કહેવાય સામાન્ય નજરે જોતા. પણ એ ત્રણેયમાં રહેલા ભાવ કેટલા અલગ અલગ છે. અને એ હમ, ભાગવતજીમાં આપણને બતાવે છે કે કયા ભાવમાં પ્રભુની લીલા ઝલકે છે, ક્યાં આગળ પ્રભુની આજ્ઞા વગર થાય તો પ્રભુને પરિશ્રમ થાય છે. તો આ અહીંયા હવે જ્યારે એને ભાગવતજી દ્વારા જ્યારે આ પ્રસંગોને વાગોળવાનો પ્રયત્ન કરીએ ત્યારે પ્રસંગમાં તત્વ, જે ગૂઢ અર્થ એમાં રહેલો છે એ યથાર્થ દેખાય છે. પછી ગોકુલનાથજી શું આજ્ઞા કરે એવું જ કે ને કે આ તો ફળ થયું આજે તો એટલે આ રીતે હવે નિશાબેન બહુ રૂક્ષ્મણીજી હે નિશાબેન હવે લેવાને જ નિશા. રૂક્ષ્મણીજી એક મિનિટ, એક જણ બોલે ત્યારે બોલો પ્લીઝ. હા બોલો નીતાબેન. બધી હતી રૂક્ષ્મણીજીને તો પ્રભુની સેવામાં બધા તીર્થો દેખાતા હતા એવું વાંચ્યું હતું કે એમને તો ભગવાનની એટલે તો સેવા જવું તીર્થો. ના પડે, રાઈટ? હા, અને કેમ તીરથ પર જવું ના પડે? પ્રભુદાસ ભટ્ટ હતા ને હમ એમની એ ભગવાનની સેવા આગળ તીર્થોને તુચ્છ સમજતા હતા ને પ્રભુદાસ ભટ્ટ. ભગવદીઓ આમાં તુચ્છ જેવું કંઈ નથી હોતું જ્યારે તીરથનું નામ આવે ત્યારે. પણ ભગવદીઓને માટે બધું આસક્તિ નથી હોતી તીર્થો ઉપર. જે કંઈ છે એ પ્રભુ હા જ છે. તીર્થોમાં આસક્તિ નથી હોતી. હા હા, પ્રભુદાસ ભટ્ટને આસક્તિ નથી હોતી. હા, એ હમ. રીતે. કારણ કે હા તુચ્છ તો આપણે ના કહી શકીએ, તીરથ છે, ત્યાં દેવ બિરાજમાન છે. પણ હા, જ્યારે એટલે પ્રભુ, કહેવાનો મતલબ એવું કહેવા ના માંગતા એટલે હતા ને કે કહેવાનો એમને મતલબ જે હમ. હોય એ આપણે આપણી ભાષામાં આપણે બહુ સાવધાની રાખવી જોઈએ બેન. હમ? એટલે એમાં વાંચનમાં જ એવું લખ્યું હતું નિશાબેન, હા, એટલે એ પણ વાંચ્યું ને એ નિશાબેન. આખું વાંચન લઈએ ને ત્યારે એ એ વાંચન બરાબર. પણ જ્યારે આપણે એક હા, વાક્ય એટલે મેં તો જ્યારે ખાલી લેતા હોય ને, વાંચેલું જ તમને કીધું. હા, એક વાક્ય લેતા હોય ને ત્યારે એ રીતે હા, લેવું એમ. ના ના બરાબર. હમ. આપણે આખું વાંચન લઈએ તો આખા એના ભાવ જ એ રીતે આવતા હોય એટલે બરાબર છે. બીજું એટલે તમે કયા વૈષ્ણવ પધરાવ્યા? પ્રભુદાસ ભટ્ટ, રાઈટ? હમ. કારણ કે તીર્થોમાં ક્યારે જવું પડે ભગવદીયને કે જ્યારે પ્રભુની આજ્ઞા થાય, કાં તો પછી કોઈક પ્રભુની લીલા હોય કે જેમાં તીર્થને પાવન કરવાની જરૂર પડે. પણ બાકી તો ભગવદીયના માટે તો જે કંઈ છે એ બધું પ્રભુમાં જ બિરાજમાન છે. ખૂબ સુંદર પ્રસંગ. મને પ્રભુદાસ ભાટનો આ યાદ નહીં હતો. હેતલ કંઈક કહેતી હતી અને પછી ભગવતી માસી. મને ચાચાજી અંદર એ થતું હતું હમ કે ભગવાનના ભક્તો તીર્થોને તો પાવન કરે હમ પણ આ પ્રભુના ભક્તો તો જ્યાં જાય ત્યાં તીર્થ કરી દે છે. હમ. કઈ રીતે? કયો પ્રસંગ? એ પેલી ભીલ લોકોને બ્રહ્મસંબંધ કરાયો. હમ પછી ચાચાજીને એવી આજ્ઞા હતી કે એ એક વખત નામ પણ બધાને આપી શકે એમ. હમ એટલે જે જગ્યાએ ભગવદીય જાય તે દરેક જગ્યાને પણ તીર્થ બનાવી દે છે. આખું ગામ બરાબર તીર્થ બની ગયું. બરાબર બરાબર.
આખું ગામ અ, કહેવાય હમ. બેલડીનું, જે આખું ગામ પછી વૈષ્ણવ થઈ ગયું. હમ. જેને એ ભીલની જાત હરિદાસ પણ હોય, પેલા હા એ હરિદાસ ની બેટી એ અને પણ ભીલની જાત હોય તો કેવું જીવન હોય. અરે એ તો અ, ચાખીને ભાષા હા, નતા સમજતા. લૂણ ચાખીને પણ સમરતા હતા ને, એટલે એવી રીતના એવું જીવન જીવવા વાળા જે હતા એમને પણ પ્રભુના લાયક લૂણ કરીને ચાખવાનું અંગીકાર કારણ કરાવ્યો. રામાવતાર નો સબરી હતા. હા. અને ઓહો. બધી તો કેવા કે એમને પંખો કરવા દેવી પધારે. હમ હમ હવે એટલે તો ભગવતી ગુસાઈજી દાસી, પ્રભુ એવું કે આ કોઈ ગામમાં વૈષ્ણવ ના હોય તો કે અહીંયા આગળ ચાચાજી નહીં અહીંથી પધારવા પસાર પધાર્યા જ દે. નહીં નથી. થયા હોય. હમ ખંભાતમાં પધાર્યા જ નહીં હોય. ખંભાત જે અહીંયાથી પસાર નહીં થયા હોય એમ, એવી રીતે. ખંભાતમાં એવું જ હતું ને કે ત્યાં કોઈ વૈષ્ણવ નતું, રાઈટ? એટલે તરત બોલી કે ચાચાજી નહીં પધાર્યા હોય અહીંયા ખંભાત. હમ ભગવતી માસી શું કહેતા હતા? પછી જેનો પણ કણ હોય ને એ જરાક એટલે કહેજો. જય શ્રી કૃષ્ણ. હમ નિશા, જો એક તો એના તૃતીય સ્કંદમાં નામ પણ છે અને એક મનોરથ સિદ્ધ કરવામાં પ્રભુને શ્રમ પડે છે એ વિશે પણ છે એક પ્રસંગ. એ કૃષ્ણ ભટ્ટનો. હમ તો પહેલા અહીંયા પ્રસંગ અહીંયા કયા સંદર્ભમાં લેશો? ખાલી એટલું કહો. આપણે યુધિષ્ઠિરે પોતાને અશ્વમેધ યજ્ઞો કરવાતા તો પ્રભુને શ્રમ લેવો પડ્યો એમાં. પહેલા સત્સંગમાં મેં સાંભળ્યું પ્રભુને છે શ્રમ લેવો પડ્યો એના એટલે માટે એના પધરાવવાનો. માટે નથી. પ્રભુએ ભક્તની ચિંતા જોઈ ના ઓકે. શકે, હા હા હા. રાઈટ? પ્રભુ શું છે? આપના ભક્ત મનોરથ પુરકાય નમ. અત્યંત હા બસ ભક્ત, ભક્ત. એ તો બરાબર, ભક્ત મનોરથ હા, પૂરતા પણ એનામાં. અહીં ભક્ત વત્સલ પ્રભુ ભક્તની ચિંતાનું નિવારણ કરવા માટે તત્પર હોય છે. તો આમાં પણ એવું જ થયું ને આ કૃષ્ણ ભટ્ટના પ્રસંગમાં. હા, બોલો. મને નથી ખબર તમે એટલે કયો પ્રસંગ કૃષ્ણ કહો છો. ભટ્ટ પોતે દૈવી જીવ હતા હમ અને ખૂબ એમ કે વૈષ્ણવોની આગતા સ્વાગતા કરતા રાખતા ને એમાં એમને ખૂબ આનંદ થતો, પોતે એના માટે ખૂબ શ્રમ કરતા હતા. હમ પણ અને એમને એમ હતું કે પ્રભુની લીલાના એમને દર્શન થાય એમ કે, એટલે પછી એવી ભાવના એમણે કરેલી. પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં તો એવું છે કે જો આપણી ભાવના એવી ઉત્કટ હોય ને તો જ એમ કે આ થઈ શકે ને. આચાર્યજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કહ્યું છે કે ભાવો ભાવનાય સિદ્ધ સાધનમ ન અન્ય દિશ્યતે. જો ભાવનાની સિદ્ધિ, ભાવોની સિદ્ધિ હોય તો જ એમ કે એને જ ભાવના કહેવાય એમ કે. હા, અને પછી એમણે એના માટે કૃષ્ણ ભટ્ટે એવી ઈચ્છા વ્યક્ત કરી કે લીલા સહિત એમ કે મને ભાવનાથી ઈચ્છા કરી કે મને પ્રભુના લીલાના દર્શન થાય. અને પછી ત્યાં પ્રભુનો લીલા સાથે આવિર્ભાવ થયો છે. પછી એમને ત્યાં પ્રભુએ તો ના પાડી છે, પણ તો પછી પછી ગુસાઈજી પ્રભુ ચરણ કરાવે છે. સ્વામીની સ્વરૂપ છે, ચંદ્રાવલીજી સ્વરૂપ છે. ઉનકી તો ભાવના કે એમાં લીલા કે સ્વામીજીજી નો અધિકાર છે, સ્વામીજીના હાથમાં છે, ઠાકોરજીના હા, હાથમાં નથી. ઠાકોરજી ના પાડે છે કે હું ના એટલે કરાવીશ. ઠાકોરજીના હાથમાં થઈ, સ્વામીજી વિચારે તો જ થાય, અપાય. હમ. આ એટલે પ્રસંગમાં કૃષ્ણ ભટ્ટજીની કોઈ જગ્યાએ એવી કોઈ ચિંતા નથી. આ એમનો સાનુભવ માટેનો કૃષ્ણ ભટ્ટ નો પણ પ્રસંગ છે મનોરથ બાકા છે. આમો. હમ આમો આમાં એટલે એમનો મનોરથ છે. મનોરથ હમ છે. હા, એ જ હા મનોરથ સિદ્ધિ હા માટે વિનંતી હમ. કરી કે વ્રજ ભક્તો સહિત આપની લીલાના દર્શન થાય. અને પછી એમને એનો ખેદ પણ બહુ થયો છે કે એમણે પ્રભુને શ્રમ આપ્યો. એટલે આપણે અપેક્ષા નથી રાખવાની. પ્રભુ જયારે આપવું હા, હોય તો અપેક્ષા કરીને નહીં આપ્યા. રાખવાની, આપણે અપેક્ષા નહીં તત્પર જ રાખવાની. રહેવાનું, સેવામાં તત્પર રહેવાનું બસ. ત્યાં આગળ એમને કોઈ અપેક્ષા નથી રાખી. હમ. ભક્તને પ્રભુના દર્શનની લાલસા હોય એ ચતુર્થ જે ચતુશ્લોકી આપ્યું, વૃત્રાસુર ચતુશ્લોકી, એમાં જે ધર્મ અર્થ કામ મોક્ષ મોક્ષ. બતાવ્યા, એમાં આ એક કામના છે. કામના શેની? તો ફક્ત ને ફક્ત પ્રભુ દર્શનની, જે ગોપિકાઓને હતી. અહીંયા આગળ જે અલૌકિક કામ છે એ કોઈ અપેક્ષા નથી, એ રહેવાનું જ છે. અગર ભક્ત છે તો એ અલૌકિક કામના રહેવાની જ છે. એટલા માટે તો એને અલૌકિક કામ કહ્યું.
તો આપણે અગર પ્રભુના માટે તાપ થઈ રહ્યો છે એ અપેક્ષા નથી. હા, પ્રભુના માટે જે તત્પર છે એના માટે પ્રભુ પણ તત્પર છે. અહીંયા આગળ શ્રમ થયો એ કયા સંદર્ભમાં છે? અગર તમે એવું કહેતા હોય કે શ્રમ થયો તો એ કયા સંદર્ભમાં છે કે અહીંયા આગળ કામના અશ્વમેઘ યજ્ઞ કરવાની છે. હા, અશ્વમેઘ યજ્ઞ. પ્રભુ તો બિરાજમાન જ છે, પ્રભુની કામના નથી. ખ્યાલ આવ્યો? પ્રાધાન્ય શેનું થઈ ગયું, પ્રભુનું કે અશ્વમેઘ યજ્ઞનું? પ્રભુનું. ક્યાં પ્રભુનું થયું? અશ્વમેઘ યજ્ઞનું થયું. ફરીથી બોલ. અહીંયા આગળ પ્રાધાન્ય શેનું છે, અશ્વમેઘ યજ્ઞનું કે પ્રભુનું? ના, અશ્વમેઘ યજ્ઞનું. હા, તો અહીંયા આગળ થોડું એ તકલીફ પડે. ત્યાં તો શું છે, કૃષ્ણ ભટ્ટજીને તો તાત્પર્ય પ્રભુના દર્શનના છે. કૃષ્ણ ભટ્ટજીના એમાં અપેક્ષા જેવો કોઈ શબ્દ આવે નહીં, કારણ કે કૃષ્ણ ભટ્ટજીએ ચરણ સ્પર્શ પણ પ્રભુ આપે તો કર્યા છે. ઓકે. એમને ગાય સેવામાં વધારે રસ હતો ને નિશાબેન? અને એકવાર ચરણ સ્પર્શ કર્યા પછી ક્યારેય નથી કર્યા. એક મિનિટ નીતાબેન, તમે શું બોલ્યા? મને આમ એકદમ માઇન્ડમાં આવ્યું કે એમને ગાયની સેવામાં રસ હતો ને. મારાથી આખી વાર્તા નથી વંચાઈ, મોટી છે એટલે મેં પહેલા જ મોટી નાની વાર્તાનો સવાલ નથી. ના એમને એટલે મારી આ બાબતની સમજ ઓછી પણ હોય, કારણ કે મેં આવતા જ કહું કે એક છે કૃષ્ણ ભટ્ટ છે, પણ મેં વાર્તા વાંચી શકી નથી એની આખી. સમજ ઓછી હોય, સમજ ફરક પડે, આખી વંચાય તો જ સમજ આવે મને, કારણ કે કોઈ સવાલ નથી. હું તો કારણ કે મારું તો વાર્તાઓ બાબતમાં પ્રયત્ન જ હોય છે ને. પણ બહુ સારો છે, બહુ સુંદર પ્રયત્ન છે. બધા જ પ્રયત્ન કરે છે. કૃષ્ણદાસજી અલગ કહેવાય, સિંહને મારવા જાય છે તે અલગ કહેવાય. એ કુંભનદાસજીના બેટાની વાત કરો છો? અચ્છા. અને અહીંયા આગળ કૃષ્ણ ભટ્ટની વાત કરે છે નીતાબેન. બીજાને હું ગોટા વાળાઈ દઉં, તમે નામ પણ છે, ફોટો ચડાવો બધા. હા, નામ બોલો. એક નામ છે નીતાબેનની પ્રભુનું નામ છે, પ્રભુનું જ નામ છે તીર્થ આત્મા, તૃતીય સંગમાં. હા, તીર્થ આત્મા. કલીમાં ખાલી તકલીફ એ છે કે તીર્થોનું તીર્થત્વ ચાલી ગયું. એ તો આપણે કૃષ્ણાશ્રયમાં. પણ સુંદર નામ તીર્થાત્મા. પછી તીર્થનું ફળ આપે છે, એમાં સર્વ તીર્થ ફલપ્રદ, સર્વ તીર્થોના ફળ રૂપે દર્શન આપનારા એવા પ્રભુ. એટલે એમાં કયો પ્રસંગ આવશે જે નીતાબેને લીધો તે? પ્રભુદાસ પાઠ સર્વ તીર્થોમાં જ આવી ગયું, બરાબર? પછી એક છે તીર્થ શુદ્ધૈક નિલય, તીર્થ સેવનથી શુદ્ધ થયેલા ભક્તોમાં નિવાસ કરનારા. અને પછી તીર્થ કીર્તિ ભક્ત ગમ્યો. હા, એટલે જે ભક્તોના તીર્થ કીર્તિના કારણરૂપ ભક્તોને પ્રાપ્ત થાય. ના, તીર્થોની કીર્તિ જેમના લીધે છે તે. તીર્થોની કીર્તિ જેમના લીધે છે તે. મેં પહેલામાંથી પણ આખું શોર્ટ લીધેલો છે, એટલે એમાં બહુ સરસ હતું. તીર્થ કીર્તિ ભક્ત ગમ્યો. આઈ નો, એમાંથી મેં શોર્ટ ભક્ત ગમ્યો એ જુદું બીજું નામ છે. આપણે બોલીએ ભલે શ્લોકમાં તીર્થ કીર્તિ ભક્ત ગમ્યો, ખાલી એક જ નામ છે જે અહીંયા આવે, તીર્થ કીર્તિ. તો કે તીર્થોની કીર્તિ જેમના લીધે છે. હવે જેના લીધે તીર્થોની કીર્તિ હોય એ જ પ્રભુ આપના માથે બિરાજમાન હોય ને આપણે અહીં તઈ કરીએ તો કેવા મૂર્ખ દેખાઈએ. એમાં નિશા શું આપ્યું છું તને કહું? આમાં મેં આમાંથી શોર્ટ લીધો છે, પેલું આપણે પધરાવ્યું છે એમાંથી, નામમાંથી. તીર્થ શુદ્ધૈક નિલય, તીર્થથી શુદ્ધ થયેલા ભક્ત જેમનું સ્થાન છે તેવા, તીર્થ કરવાથી શુદ્ધ પવિત્ર બનેલા વિદુરજી જેમનું આધાર સ્થાન છે એવા ભગવાન. કેમ કે તીર્થ કરવાથી પવિત્ર થયેલા વિદુરજીના વિમલ એટલે કે સ્વચ્છ હૃદયમાં આ પ્રકાશ પામતા હતા. તેથી તીર્થ શુદ્ધ વિદુરજી જેમનો આધાર છે તેવા પ્રભુ. જે આપણે એના સંદર્ભમાં વાંચન કરી રહ્યા છીએ. રાઈટ. અને ઉપરનું પણ પાછું વિદુરજીનું જ છે. પેલું છે તીર્થ
સર્વ તીર્થ ફલપ્રદ, એમાં પણ વિદુરજીનો ઉલ્લેખ થયો છે કે વિદુરજીએ તીર્થાટન કર્યું ત્યારે તેમને ઉદ્ધવજીનું દર્શન એ રૂપ ફળ મળ્યું. ઉદ્ધવ કંઈ સામાન્ય નથી, પરંતુ ભગવાનની સાથે તેમને તાદાત્મ્ય સંબંધ હોવાથી એ ભગવત રૂપ જ છે. એવા પુણ્યાત્માઓ, એવા ભગવતીયજનોનો સમાગમ થવો તે કંઈ ઓછો છે, લાભ છે. એવા પુણ્યાત્માઓથી પરમાત્મા દ્રષ્ટિ ગ્રમ્ય બને છે. તીર્થ શુદ્ધૈક નિલયો, બહુ સુંદર એકચ્યુઅલી નામ છે. આ વાપરીએ ને બધું સમજ પડે છે. આ તમે જે પધરાવ્યું છે ને તે ના, એ બહુ જ સુંદર છે. બહુ જ સુંદર, લતા એટલે બહુ જ માસીએ માગ્યું હતું સુંદર મને, છે. બહુ હા, વખત પહેલા લતા માસીએ માગ્યું હતું, પણ ખરેખર મારથી સ્પર્શ નથી થયો. પણ મેં એમને મોકલી આપ્યું હતું. મેં બહુ જ ઓછું એના પર એ કર્યું છે. એટલે હું જયારે નામ હોય ને ત્યારે જોઈ લઉં છું કે એમાં શું કે છે. એટલે તીર્થ શુદ્ધૈક નિલય, તીર્થાટન જ્યારે કર્યું છે વિદુરજીએ, અને ખબર હતી લીલા છે પ્રભુની, પ્રભુ જાણે છે ઉદ્ધવજી મળશે, પણ ઉદ્ધવજી પાસેથી પ્રાપ્ત નથી કરવાનું, મૈત્રેયજી પાસેથી લેવાનું છે. એટલે ઉદ્ધવજી દ્વારા સંદેશો આપડાવે છે કે મૈત્રેય મુનિ આપને રાઈટ. અને પ્રભુની લીલા પણ કેવી, ત્રીજો અને ચોથો સ્કંદ, એટલામાં તો પ્રભુ પ્રાપ્તિ થઈ ગઈ છે, પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું છે વિદુરજીને. તો આપણે 13મા અધ્યાયમાં વિદુરજીની કથામાં જ આગળ વધી રહ્યા છીએ. હવે કોઈ પણ ભગવદીયને એટલે રહી જતા એક સેકન્ડ, એક તો હું ઉપરનું વાંચ્યું એમાંથી આપ્યું છે, તે તીર્થાત્મા ભક્તજનો ઉપર અનુગ્રહ કરવા પ્રભુ તીર્થરૂપ બનેલા છે. એટલે તેવા તીર્થોમાં જવાથી ભક્તોને પ્રભુના દિવ્ય ચરિત્રો સ્ફુરી આવે છે. તેમ અંતરંગ ભક્તોના દર્શન પણ ભગવદ ઈચ્છાથી થઈ આવે છે. તીર્થ સેવનનો આ એ જ અમૂલ્ય લાભ છે. એવો અલૌકિક લાભ મળતા ભગવતીયજનની સંગતિ રૂપ પ્રસાદની પ્રાપ્તિ થતા ભગવાનના તે ચરિત્રો રૂપ જ અર્થાત ભગવત રૂપ તીર્થો ભાસે છે. આ તો બહુ સરસ છે, મને લાગે છે. તીર્થ કરવામાં આપણે જે મઠડી ગોઠિયાના પ્રસાદની વાત છે, અહીંયા કયો પ્રસાદ કીધો? તો ભગવતીય નો સંગ થઈ જાય તીર્થમાં જઈને, તો પછી એ પ્રસાદી બની જાય છે, ને એ પ્રસાદી જ્યારે ગ્રહણ કરે ત્યારે પ્રભુની પ્રાપ્તિ થઈને જ રહે. કારણ કે પ્રભુએ જે પ્રાપ્ત કરાવવા આપ્યું, ચાહી રહ્યા છે, એ ભગવદીય દ્વારા છે, દૂતીનો માર્ગ છે. તો એવા કોઈને મેળવી આપે તો તીર્થ ગયેલું સફળ થઈ જાય. હા, ચંદ્રિકા માસી, તમે કંઈક કહેતા હતા. કોઈને વાંચવું હોય ને તો મેં મૂકી દીધું છે. સર્વોત્તમમાં નામ છે ભૂમિ ભાગ્ય. હા, બહુ સુંદર. કયું નામ? ભૂમિ ભાગ્ય. હા, સર્વોત્તમમાં. બરાબર. કારણ કે તીર્થોનું તીર્થાટન ચાલતું રહ્યું છે, એટલે તો આપે પધારવું પડ્યું. અને તીર્થોને સનાત કર્યા છે બધે પધારીને. એટલે એ ખૂબ સુંદર નામ ભૂમિ ભાગ્ય. પછી આ એક મુકુંદાસ નું પણ આવે ને, અવંતિકાએ મુકુંદાસ ને પ્રાપ્ત થયા. મુકુંદાસ ની પણ એક વાર્તા. ભગવતી માસી, તમે બોલો ને તો જરા મ્યુટમાં બોલજો, કારણ કે સાથે બોલો છો ને તો એ અવાજ થાય છે. હું કરી દઉં. હા, કલ્પનાબેન લઈ લો. બહુ સુંદર પ્રસંગ યાદી કરી. કલ્પનાબેન, હું આ જ પ્રસંગ યાદ કર્યો હતો, તમે લઈ લો. ઓકે, કલ્પનાબેને એમને યાદી કરી, અને તો પછી તમે પ્રસંગ લઈ લો. 2 જણ થઈને થોડું થોડું લઈ લો. હા, બરાબર. રાઈટ. લઈ લો બેન તમારે. મુકુંદદાસ જયારે ભગવત લીલામાં પહોંચ્યા ત્યારે કોઈક જણ એવું કે છે કે ભાઈ મુકુંદદાસે અવંતિકા પ્રાપ્ત કરી. ત્યારે મહાપ્રભુજી કે છે કે ના, આવું નથી. એમ કહો કે અવંતિકાએ મુકુંદદાસને પ્રાપ્ત કર્યા છે. એટલે ભગવદીયનો તીર્થોની અપેક્ષા ક્યારેય હોતી જ નથી. ખાલી જે સંસારી લોકો હોય છે એમને જ તીર્થ સ્થાનની પ્રાપ્તિની અપેક્ષા હોય છે. અને તેનાથી જે વિપરીત ભગવદીયો હોય છે તે તો જાય છે તીર્થ સ્થાને જાય છે તો એવું એમ કે
પોતાને પાવન કરે એવી ઈચ્છા. તીર્થો પણ એમ કે ભગવદીઓ આવે તો એમ કે તીર્થોને પણ એમ કે પાવન કરે. એટલે તીર્થોને પણ એવી ઈચ્છા હોય છે કે ભગવદીઓ મારા સ્થાને આવે અને અમને પવિત્ર કરે. સુંદર પ્રસંગ. હવે કોઈ વૈષ્ણવ રહી જાય છે? એવી રીતે મહાદેવજી પણ પુરુષોત્તમ શેઠને કે છે ને, પ્રસાદ નો નાતો રાખો, અમર વૈષ્ણવ નો નાતો રાખો, પ્રસાદ આપો છો. તમે આવશો તો બીજા આવશે ને, કે બહિર્મુખ બધા આટલા બધા કઈ જશે, બહિર્મુખો તમારી સત્તામાં ખેંચાઈ જશે બધા એમ. એટલે પુરુષોત્તમ શેઠ દર્શન પ્રસાદ ના બહાને જાય છે મંદિરે, એટલે બધા પછી બહિર્મુખો જાય છે કે છે કે શેઠ જેવા શેઠ જાય છે તો આપણે કેમ ના જઈએ મહાદેવ મંદિરે. અહીંયા આગળ બહિર્મુખો જાય છે કરતા પણ શબ્દ એવો પ્રયોગ કરીએ કે જે અધિકારી પુષ્ટિના નથી, અનધિકારી છે, એને ક્યાં લઈ જવા? તો એને, કારણ કે એ પણ શંકર ભગવાનની પૂજા માટે જ જવાના છે, એટલે બહિર્મુખ એ રીતે નથી, પણ એ પુષ્ટિના જીવ જ નથી, એટલે અનધિકારી છે. અનધિકારી. કારણ કે આ બધા શબ્દો થોડાક આપણે જ્યારે લઈએ ત્યારે જે કહેવાય ને કે બહુ બહુ મહત્વનું હોય છે કે કઈ જગ્યાએ એનો પ્રયોગ કરીએ. એટલે અહીંયા અનધિકારી છે તો આવશે તો પુષ્ટિમાં કેવી રીતે અંગીકાર થશે? એટલે તમે એવું કંઈક કરો કે આ બધા ત્યાં ખેંચાય, એ તરફ ખેંચાય. કોઈકે હેન્ડ રેઝ કર્યો છે, જો હેન્ડ રેઝ કર્યો હોય ને બોલવું હોય તો પ્લીઝ બોલજો, બિકોઝ આઈ ડોન્ટ નો હું ડીડ ધેટ, પણ લાગે છે ત્યાં સુધી વૈભવીબેન છે. એક પ્રસંગ હવે કોઈ બધાનું થઈ ગયો હોય તો બોલો, નહીં તો પછી હું એક પ્રસંગ લઈને પછી આપણે આગળ વધીશું, કારણ કે હવે લિટરલી આપણી પાસે લેસ ધેન ફ્યુ મિનિટ્સ છે. ઓકે, હા, લઈ લે નિશા. તો મને કાલે તું વાંચતી હતી ને તારે ખાલી એટલું યાદ આવ્યું હતું કે નારદજીને પણ તીર્થોમાં કેવા દર્શન થયા હતા, એવું એ વાળું બધું મને યાદ આવ્યું હતું. ચાલ, તીર્થનો અનર્થ દેખાયું હતું. હવે કોઈ બીજું? વૈભવીબેન, તમે રેઝ હેન્ડ કરશો તો ખબર નહીં પડે અમને કશી, તો યુ હેવ ટુ સ્પીક અપ, એટલે તમારે અનમ્યુટ કરવું પડશે તમારે. આઈ ડોન્ટ નો, અમારે કરવાનું હોય તો મને નથી ખબર. ના, જય શ્રી કૃષ્ણ. બધા બોલતા હતા, તમે પ્રસંગ લઈ લો, તમારા પ્રસંગ પછી સમય હશે. ના, આ તમે નહીં, મેં કીધું ને કે બધા લઈ લો, એટલે પ્લીઝ કન્ટિન્યુ. હા, અમારે પ્રસંગ તો નથી લેવો, પણ આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમ જે લઈએ એમાં જયારે છેલ્લે લઈએ છીએ તો એમાં આવે છે ને, તીર્થ શ્રવણ શ્રવણ મંગલમ પાહી ભૂત્યમ. બહુ સુંદર. રાઈટ, એટલે એમાં જે આ બધી વસ્તુઓ જે ચર્ચા કરી એ આખો સાર એની અંદર એક જ લાઈનમાં આવી ગયો. શ્રીમદ ભાગવતજીનું જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે એમાં તીર્થ શ્રવણ મંગળ પ્રાહી ભૂત્યમ. હા, એટલે અર્થ લઈ લો બેન, બધા તો ના કરતા હોય ને. તમે જે કહેવા માંગતા હોય એનો અર્થ લઈ લો. આખો અર્થ લઉં એનો? લેવો જ પડે ને, બધાને કેવી રીતે ખ્યાલ આવે તમે શું કહેવા માંગો છો? હા, જો એમાં એવું છે કે ભગવાન કહે છે અર્જુનને કે હવે અત્યારે જે બધા ધર્મો અને જે પણ પૃથ્વીનો જે દ્રોહ કરનાર છે, બરાબર છે, એ બધા ભસ્મીભૂત કરવામાં સંપન્ન. તો અહીં શું થાય છે કે તીર્થરૂપ જે કીર્તિશાળી શ્રવણ કરતામાં પરમ કલ્યાણ નિધાન વિભો, એટલે કે ભગવાન સ્વયં ભગવાન, એ ભક્તનું પાલન કરો અને ભક્તનું રક્ષણ કરો. તો તીર્થ શ્રવણ મંગળ પાહી ભૃત્યાન. તો પ્રભુ આ તીર્થ જે તીર્થ છે એ તીર્થ રૂપી તમે અમારી રક્ષા બી કરો અને પાલન પણ કરો ભક્તજનોનું, કારણ કે ભક્તજનોનું તીર્થ જ એમાં શું કહેવાય કે સૌથી વધારે તીર્થની અંદર ભક્તજનો, આપણે જે અહીંયા ધરતી પર આવ્યા છે ને, તો આપણે એક તીર્થ તરીકે આને લેવાનું એમ. શેના દ્વારા કરો? પણ શેના દ્વારા કલ્યાણ કરો? કૃષ્ણને જ વંદન કર્યું ને. ના, શ્રવણ દ્વારા, આ ભાગવતજીના શ્રવણ દ્વારા. આમાં બધું તીર્થ આવી ગયું, એ રીતે કે છે અહીંયા છેલ્લે.
તીર્થ શ્રવણ મંગલ પાહી પ્રત્યાન. હા, તો એ એટલે કોના શ્રવણ વડે? દ્વારા જ પરમ પરમ મંગલ પરમ કલ્યાણ કરનારા પરમેશ્વર. અહીંયા આગળ પ્રભુને એ રીતે સંબોધ્યા છે કે શ્રવણ દ્વારા જ બધું હા, કલ્યાણ. સ્વયં પ્રભુ અહીંયા એમ કહે છે, સ્વયં પ્રભુ જ તીર્થ રૂપ છે. એટલે હમણાં હમ જે આપણે બધા ભક્તજનોની વાત કરી હમ કે હમ ભક્ત અમુક વૈષ્ણવો, નામ તો મને યાદ નથી રહ્યું, પણ અમુક વૈષ્ણવો જે કહે કે ગુસાઈજી પ્રભુને છોડીને ક્યાંય નથી જતા, તીર્થ પણ નથી જતા. એ જે ચર્ચા આવી કે પ્રભુચરણને કે આચાર્ય ચરણને છોડીને ક્યાંય પણ નથી જતા, કે ઠાકોરજીને છોડીને ક્યાંય પણ નથી જતા, ત્યારે ઠાકોરજી જ સ્વયં તીર્થરૂપ છે એવું અહીં કહેવા માંગે છે. એટલે અને ભાગવતજી સ્વયં તીર્થરૂપ છે. અહીંયા જે અર્થ છે ને આચાર્ય ચરણ કરી રહ્યા છે એ શ્રવણ આનું કરશો એટલે આમાં બધું આવી ગયું. એમ બરાબર છે, બરાબર. તમે પ્રભુ કહી રહ્યા છો, પણ એટલે કહું છું કે ભાગવતજીના અંતર્ગત અહીંયા આગળ છેલ્લે આ ફલશ્રુતિનું જે હા છે એટલે એમાં છે ને, તો એમાં તીર્થો એ સવર્ણ એ મંગળ પાહિભૂત્યાન. ખૂબ સુંદર યાદી કરી વૈભવીબેન. શ્રવણ દ્વારા જ પરમ મંગલ પરમ કલ્યાણ કરનારા પરમેશ્વર આપ શ્રી નિજ ભક્તોનો સેવકોનું સંરક્ષણ પાલન કરો. એ આખો એનો અર્થ છે. અહીંયા એની આગળની લાઈન છે ને, ગોવિંદ ગોપ વનિતા વ્રજભૃત્ય પંચભૂત ગીત વ્રજભૃત્ય ગીત તીર્થ શ્રવણ મંગળ પાહિભૃત્યાન. હમ ખાલી આની જે ફલશ્રુતિ છે ને એ પણ એનું પણ અવગાહન કરીએ અર્થ સહિત, તો આપણને ખ્યાલ આવે કે આચાર્ય ચરણ આપણને આના દ્વારા શું આપવા ચાહી રહ્યા છે. હા, જો આપણે આ કહીએ અહીંયા એક આનું જે વાંચન છે ને, ગ્રંથના અંતમાં નિજ જનોનું મંગળ ઈચ્છતા શ્રીમદ આચાર્ય ચરણ મંગલાચરણ કરી ગ્રંથની પરિસમાપ્તિ કરે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિ વૃષાવની દ્રિક રાજન્ય વંશ દહનાન પવન ગવીર્ય ગોવિંદ ગોપ વનિતા વ્રજભૃત્ય ગીત તીર્થ શ્રવણ મંગલ પાહિ ભૃત્યાન. અર્થ: હે શ્રી કૃષ્ણ, હે કૃષ્ણ અર્જુન મિત્ર, વસુદેવ આદિ યાદવો ધર્મ અને પૃથ્વીનો દ્રોહ કરનારા અન્ય રાજાઓના વંશને બાળી ભસ્મીભૂત કરવામાં અતુલ બલ સંપન્ન હે પ્રભુ, હે ગોવિંદ, હે ગોપાંગનાઓ અને ગોપ ભક્તો વડે ગાન કરાતા હે તીર્થરૂપ કીર્તિશાળી, હે શ્રવણ કરતામાં જ પરમ કલ્યાણ નિધાન વિભો, આપની જ ભક્તજનોનું પાલન કરો, રક્ષણ કરો. ખૂબ સુંદર. તો આપણે જે વાત કરતા હતા ને આગળ જોઈ ગયા, જેના અંતર્ગત આપણે ઘણા બધા વૈષ્ણવ પધરાયા હતા, કે એક તો પ્રભુ, કારણ કે દ્વારિકામાં જ્યારે પધાર્યા છે 12મા સ્કંદ કે 11મા સ્કંદમાં શરૂઆતમાં જ્યારે આવ્યું કે આપ દ્વારિકામાં પધાર્યા છો, તો બધા ખૂબ દર્શન કરવાને આતુર છે. 3 પ્રકારના પુરુષો પધાર્યા છે પ્રભુના દર્શન કરવા માટે. કયા 3 પ્રકારના પધાર્યા છે? આપણે જોયું ને 12મા કે 11મા અધ્યાયમાં, બહુ તો શું જોયું તું કે 3 પ્રકારના વિષયાસક્ત એટલે વિષયો દ્વારા. વિષયી, પછી જ્ઞાની, ત્રીજું યાદ નથી. ત્રીજું તો કેવી રીતે ભૂલી જવાય? પ્રેમ. કઈ નહીં, હવે તમને કોઈ બીજું યાદ આવશે, કોઈ બીજા યાદ કરાવશે તમને. હવે ભક્ત. ભક્તો. હું એવું માનું છું. વાચિક. વાચિક. એ વાચિક ક્યાંથી શું આવ્યું? એમાં 3 આવે છે ને, જ્ઞાન ને 3. ના, વાચિક તો આપણે બીજા વિષયના અંતર્ગત લીધું હતું. એ વાચનિક, જે આપણે જેને વાચનિક તન્મયતા કોણે પ્રાપ્ત થઈ હતી?
5 પ્રકારની તન્મયતામાંથી પછી છઠ્ઠામાં કશે કાઈએ તો જોવાનું, સ્મરણ કરવાનો વિચાર રાખવાનો. વાચનિક કોને દ્રઢ થઈ ગયો તો સ્નેહ? રૂકમણીજી. રૂકમણીજી. બરાબર ને? હા હા હા, એના પત્રના કારણે આપણે એવો રેફરન્સ લીધેલો. હા, પણ પત્ર વાંચવાના કારણે નહીં, જે ના એ નહીં, એવું નહોતું વાંચવાનું. નારદજીના વચનો દ્વારા, સાંભળીને એને શું કહેવાય કે આપ્યું હતું. નારદજીના વચનો દ્વારા. હા, એ પ્રભુના ગુણગાન લીલાઓ સાંભળીને આકર્ષણ થઈ ગયું. હમ, હમ. નારદજીએ વર્ણન કર્યું એમાં આસક્તિ થઈ ગઈ, એમાં પછી પત્ર લખ્યો. એટલે આપણે અને આ વિષય ભક્ત જ હોવું જોઈએ. હા, જ્ઞાની, સ્નેહી અને જ્ઞાની વિષય. ભક્ત અને વિષય. એટલે કીધું ને અંજનાબેને, પ્રેમી કે સ્નેહી કે ભક્તિ, જે કહો તે. એ બોલ્યા પ્રેમી. ઓકે, બરાબર મને અંજુ ખબર ભાભી? નથી. બધા એક જ કહેતા હતા. એક જણે જ્ઞાની કીધું, એક જણ અરે ભક્ત કીધું, એક જણે સ્નેહી કીધું, એક જણે પ્રેમી કીધું. હવે હું ક્યાં હતી? બોલો. હા, અહીંયા આગળ જે વાત એટલા માટે આવી કે તીર્થ શ્રવણ મંગલ પાહી પ્રત્યાન. તો હવે આ આપણે જે બહુ જ બધા વૈષ્ણવ પધાર્યા હતા, એમાં આપણે એ સંદર્ભમાં હતું કે બધા જે પ્રભુના દર્શન કરવાના માટે દોડ્યા, હવે પ્રભુ કોના દર્શન માટે દોડે છે? પ્રભુ પણ તો કોઈના દર્શન ચાહી રહ્યા છે. તો એ કોના? તો એક તો 2 જણનું હતું, એમાં તો એ 2 બોલો, 2 એક એક કરીને. વિદુરજીના? ના 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 ના, બધા બહુ જ ગુરુના વૈષ્ણવ સામે પધરાયા હતા. કિનારે જાય છે તે બધા બહુ જ વૈષ્ણવો પધરાયા હતા ને, કે હવે આ દ્વારિકા નગરીમાં ઉમટ્યા બધા પ્રભુના દર્શન માટે. તો પ્રભુ કોના દર્શન માટે લાલાયિત છે? ભક્તના. ઓ બેન, બહુ બહુ વધારે એ પડતો ઇલાબરેટ કરીને આન્સર આપી દીધો ફટાક લઈને, ભક્તના. એવું તો હું પૂછતી જ નહીં હોય, એવું તો તમને બી ખબર છે. પણ પ્રયત્ન સારો કર્યો. જે ભગવાન સાથે સ્નેહ કરે અને એટલે ભગવાન એને દર્શન આપવા પ્રભુ પધારે છે. એટલે પાંડવ સાથે ને વ્રજમાં ગોપીજનો હા, તો માટે એ કયો ભાવ પ્રભુ છે? પધારે. એ કયો ભાવ છે? સખ્ય ભાવ. હા, તો સખાને દર્શન આપવા માટે લાલાયિત છે. અને બીજા કોણ? દાસ. ભૃત્ય. ભૃત્ય. એટલે આ અહીંયા આગળ આવ્યું ને, એટલા માટે યાદ કર્યું એને કે તીર્થ શ્રવણ મંગલ પાહી પ્રત્યાન. એટલે મેં કીધું ચલો હવે આપણે થોડીક આપણે યાદી કરી લઈએ, આગળ પાછળ જઈએ જ. નિશાબેન, એક ક્વેશ્ચન હતો કે આપણે ગઈકાલે 2 તમે ક્વેશ્ચન કરેલા, રાઈટ? એક તો આજે તીર્થ એટલે વૈષ્ણવ જયારે તીર્થમાં જાય ત્યારે પાવન થાય છે, એ રીતે એટલે રૂકમણીજીના આપણે એક્ઝામ્પલ લીધા. અને બીજો એક ક્વેશ્ચન હતો કે મને છે ને એક્ઝેક્ટ એક ક્વેશ્ચન યાદ નથી આવતો. એ ભગવતી માસીએ લીધું કે આ બીજા કયા સંદર્ભમાં વૈષ્ણવ પધરાવાના હતા, એ પૂછો છો ને? હા હા, એ મનોરથ. એ કેવું કે ભક્ત જ્યારે મનોરથ કરે છે, તે કંઈ પણ ઈચ્છા કરે છે, અશ્વમેઘ કરવાની ઈચ્છા કરી, તો ધનની ચિંતા થઈ. બીજો હું એ કરતો તો એક જ મિનિટ, હા ફોઈ. તો ધનની ચિંતા જે થઈ, એ પ્રભુ તો સહન ના કરી શકે ને. એ તો નરહરદાસ ગોડિયાનું ફોઈએ પરમ દિવસે. એટલે ના, પણ એ બંનેમાં પધરાવાનું કીધું હતું. એ તો એક જ ખાલી તે વખતે થયું, પણ આપણે એનું કન્ટિન્યુ કાલે લઈ નતા શક્યા ને બધાની જોડે, એટલે પછી આ બંનેમાં કીધું હતું એમ, એવું મને યાદ છે. હા, અને એના સંદર્ભમાં ભગવતી માસી લીધું. પણ ત્યાં આગળ આપણે વાત પણ થઈ કે અશ્વમેઘ કરવાની ઈચ્છા થઈ છે, અને કૃષ્ણ ભટ્ટનો જે પ્રસંગ છે એમાં તો એમને સહપરિકર લીલાના દર્શન કરવા છે. એ બે કામનાઓમાં પણ મોટો ફરક છે ને એમ. હા ફોઈ, હવે કહો, શું કહેતા હતા? બીજો એક પ્રશ્ન હતો પણ મને યાદ નથી. બીજો એક પ્રશ્ન તે મને પ્રસંગ યાદ આવ્યો હતો, વાર્તા પ્રસંગ.
મને એ બધા છે ને કોઈ મને વીરજોનો પ્રસંગ યાદ આવ્યો હતો કે દયાળુ હોય છે ભક્ત કે ભગવાન, કે તમે હા ગમે બસ એવું તેટલી. કઈક હતું, એવો જ કઈક હતો, એટલે મને હા, વાર્તાજી યાદ એ આવ્યા મને હતા. છે ને એ બે વાર્તાજી, એક આ બિરજોના આયા હતા કે જયારે એમને ગળે ફાંસી આપીને પેલા ઠગ લોકો જતા રહે છે તો નારાયણદાસ પાછા આવે છે રસ્તામાં, કે રાજભોગ ને વીરા તૈયાર છે વીરા તમે. બાકા, વીરજો ને વીરા. હા, વીરા વીરા સોરી, વીરાનો. અને પછી કે છે કે પછી દાસી કે છે એમની ખવાસીણી કે આ તો પહોંચી ગયા છે એમ હવે, એટલે ગળામાંથી ફાંસો કાઢીને કે છે કે ઊભા થાવ, અને એટલા દયાળુ છે કે છે કે તમારો એટલે પેલા ચોર લોકો ગભરાઈ જાય છે, ઠગ લોકો. એટલે વૈષ્ણવ એ વૈષ્ણવનો જમાડો ભૂખ્યા છે એમ. હા, ઊભા થાવ, જમાડો ભૂખ્યા છે. અને પછી પેલા લોકો કે છે કે કઈક કે છે, એ પેલા જ એ કહી દે છે કે તમારો વાંક જ નથી એની અંદર, આ તો એના કોઈ પૂર્વજન્મના કર્મના કારણે એમને આ થયું છે. એક આ, અને એક પેલો ખબર છે છોકરો હોય છે છોકરા જેને, વાળો. હા, એને મારીને દાટી દાટી દે દીધો છે. હોય છે મોહનદાસ ચોરે. મોહનદાસ દાટી દે છે હા, છોકરાને. ના, મોહનદાસ મોહનદાસ. વાળો અલગ હોય, ના એ અલગ, એ હરિદાસ એના છોકરાને મારીને દાટે છે ના કારણ કે ના, મોહનદાસ હા ને હા, ત્યાં રાખવા મારી હોય નાખે છે. મોહનદાસ નો સત્સંગ કરવા માટે જ ને. ના, એ નહીં, આ બીજો છે. કોઈ આ છે ને ચોર આવે છે, એને ખબર છે કે નહીં આ બ્રાહ્મણ પાસે બહુ પૈસા છે, તો હા પછી એક વખત એવું એને ચોરી કરવાનો સમય જ ન મળે. પછી એક દિવસ ઓલી એમની બ્રાહ્મણી હોય છે ને, એ એમને બહુ સરસ નાના બાળકને કંઈક 1.5 વર્ષનું હોય છે ને, એને સરસ તૈયાર કરે છે, દાગીના પહેરાવે છે. તો પેલો એને રમવાના બહાને લઈ જઈને પાછળ વાડામાં મારીને બાડામાં મારીને દાટી દાટી દે દે. છે. હા, અને પછી પેલો પછી ચોર જતો હોય છે દાગીના લઈને, તો બ્રાહ્મણ વચ્ચે મળે છે અનાયાસે, તો કે છે કે ચલો હવે તો ભોજનનો સમય છે, તો આમ ના જવાય. ત્યારે કે છે કે આપણો બાળક ક્યાં ગયો, તો પછી એમને કે છે કે એને એને ઉઠાડો એમ. એક એક પછી પેલી બ્રાહ્મણી કે છે કે આમની પાસે રમતું હતું, એટલે કે પાછળ વાડામાં છે. તો જોઈને તો ખોદેલી માટી હતી, તો એમને ઉઠાડે છે કે ઉઠો હવે એમ, કે જો આપણા ઘરે વૈષ્ણવ આયા છે, ઉઠો. એ એ એ છે ને મને એ તમને તમે ગઈકાલે એ લાગ્યું રીતે યાદ કરતા છો, એ પરમ દિવસે થયું તું એ રીતે યાદ કરતા છો કે, અને એ કાલે કીધું તું કે પધરાવજો, એ ધર્મ કરવા જતા ધાડ પડે નતા બોલ્યા કે કલીને શરણ એના આપ્યું ને, કલીને શરણ આપ્યું, અને કલીએ જ એમના પર એ કરવા માટે આવ્યો તક્ષક બનીને. એ કલી બોલી તીર્થરામ કરતા ધડ પણ. એના કાલે તમે વાંચેલું ને, તો મેં કીધું નિશાબેન વાર્તાજી આજે કે કાલે, તમે તો કાલે ધર્મ અને આ હા વાર્તાજી બે હા હા પ્રસંગ હા યાદ આવેલા, હા. અને પછી રૂક્ષ્મણીજી નો પ્રસંગ યાદ આવ્યો. પણ આ મુકુંદાસ તો મને હતું કે બે વૈષ્ણવ છે, પણ મને યાદ નતું આવ્યું મુકુંદાસ તો. એટલે મુકુંદાસ, પુરુષોત્તમદાસ, ઘણા બધા હા, વૈષ્ણવ પધાર્યા. યા યા પેલા પ્રભુદાસ પણ મને નતું ખ્યાલ એમનો પણ. મને પ્રભુદાસ નો પણ ખ્યાલ નથી. હમ. એટલે તમે આઈ થિંક તમે આ સંદર્ભમાં વિચાર્યું છે, કારણ કે આપણે કહ્યું કે ભગવદીય છે, એટલે બોલ્યા પણ હા ખરા કે ભગવદીય છે તો જાણે છે કે સામેવાળાનું ભગવદીય છે તો જાણી પણ જાય છે કે સામેવાળું ઠગ છે, પણ પોતાની ભગવદીયતામાં, પોતાની વૈષ્ણવતામાં ઉણપ આયા વગર જ કરે છે જે કંઈ કરવાનું છે તે. હા હા, એ એના છે. એટલે માટેનો પેલા કોઈ દુર્ગમ. 11 ઠગ વાળું પણ આવે ને તો. હા, પણ કોઈ 11 ઠગવાળામાં તો એ વલ્લભ પાસે જાય છે ને, શ્રી ગુસાઈજી પાસે જાય છે ને. આ તો વૈષ્ણવ પોતે જ ના ના, એટલા દયાળુ છે ને. પહેલા તો એમના શરણે આવે છે, એમની કને જ થાય છે અમારી ભૂલ તો તમારો માર્ગ સારો છે એમ. હા, પછી એ તો ગુસ્સાજી છે જ. પાસે જાય છે. હા પહેલા હા તો એ હા, વૈષ્ણવ એમની સાથે લાવે છે ને, એમને રાખે છે ને, ખવડાવે છે ને, એમને યસ યસ. નોકરી લગાડે છે, પોતે જ ચાકરી આપે હા, છે ને. પછી પણ એ વખતે ગુસાઈજી પાસે એમને ચલો જાય છે. પણ ના, કોઈ એમાં તો કેવું છે કે એમને એ વખતે ખબર નથી હોતી કે આ મને મારવા આયા છે. આમાં તો મારેલું છે ને, તો પણ એ સારો ભાવ લે છે એની અંદર. જયારે પેલા લોકો કે છે ને અમે તને મારવા આવ્યા છે, ઓલી 11 જણા, આમાં આપણે એ યાદ ત્યારે તો પણ કર્યો ગુસાઈજી તો પાસે પેલો પ્રેતનો મળવા જાય છે. પ્રસંગ, હેતલે પ્રેતનો પ્રસંગ યાદ કર્યો તો ને, પ્રેત. પ્રેતનો હમ પેલો તાળી વાળા હમ હમ સત્સંગ. એટલે એ સંદર્ભ તાળી. એ લેવાનો છે કે જાણે છે કે આની વૃત્તિ તો આવી જ છે, પણ હા, વૈષ્ણવ વૃત્તિ છે, ખરાબ છે. અને એટલા એમાં છે ને વાણિયાનો પ્રસંગ પધરાવાનો. વાણિયાની વૃત્તિ તો જાણતા જ તા, પણ વૈષ્ણવોની ટેલ કરવી છે તો એ હા વાણિયાની પાસેથી લેવા ગયા કે ચલ ને તારી વૃત્તિ આવી છે, હું તને હા, જે સુખ જોઈએ છે તે હું આપીશ, તું અત્યારે મારું આ કરી દે. કારણ કે નહીતર તો રાઈટ એની પાસે જાત કેમ, એની વૃત્તિ તો ખરાબ હતી. બરાબર છે. વૈષ્ણવ
વૈષ્ણવનું સમાધાન પણ કરીને એમનો વૈષ્ણવનું ઉદ્ધાર સમાધાન કરવાનું છે, તો આની અને વૃત્તિ એમનું ખરાબ છે તો એમને પણ એની અંગીકાર પાસે ગયા. કરાવવાનો, એમને અંગીકાર કરાવવાનો. એ લીલાનો ભાવ છે, પણ આમ ઉપરથી તમે જ્યારે વાર્તા પ્રસંગ જુઓ ત્યારે અહીંયા પ્રસંગમાં આ ઘટના બને છે ને કે એની વૃત્તિ તો જાણે છે, તો પણ અત્યારે મારે વૈષ્ણવોની ટહેલ કરવી છે, તો તારી જે કામના છે એ હું પૂર્ણ કરીશ એમ. એટલે પછી તો એ વાણિયો શરણી ગયો ને પ્રભુ એ પણ કૃષ્ણદાસ એ આગળની વાત છે, અહીંયા તત્વને જોડીએ છે ખાલી. અહીંયા ખાલી આપણે જોડણી કરીએ છીએ. ચલો, એટલે આ વાણિયાની પેલી વાત કિચડ વાળા પગ લઈને જાય છે તે વાર્તા હા હા, એ જ એના કારણ કે એના હૃદયનો ભાવ તો જાગતી હોય છે કે મને ખભે બેસાડીને લઈ આખો બદલાઈ ગયો ને ભાવ એનો. હા, પણ એ જ ભગવદીય ને એની જે અત્યારે શું છે કે આ નાક કરડવાયો, કલીએ જે પરાક્રમ કર્યું તે, પણ ભગવદીએ કલીને શરણ આપ્યું, ભગવદીનું કશું ના ગયું, એમને તો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો ઉલટાનો. ભગવદીનું કશું ખોટું થયું ભગવદીયનું? કલીએ જે કરવાનો પ્રયત્ન કર્યો એ કર્યો, પણ ભગવદીયને તો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈને પ્રભુ પ્રાપ્ત થઈ ગયા. એટલે ખરેખર મારા સમય પર બીજી આજે 15 મિનિટ ગઈ છે. સોરી, વાંચન નહીં થાય. ઘણા શું કહો છો? તું કયો પ્રસંગ લેવાનું કહેતી હતી? હું ચિંતાના સંદર્ભમાં કહેતી હતી કે પ્રભુને જ્યારે ભગવદીયને ચિંતા થાય ત્યારે પ્રભુ એની સહન નથી કરી શકતા. એટલે અહીંયા આગળ જ્યારે આચાર્ય સ્વરૂપે આપ બિરાજમાન છો, કારણ કે આપે સેવા કરી, બ્રહ્મ સંબંધનું દાન કર્યું, ત્યારે આપ સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે. ભક્ત સ્વરૂપે જે પ્રભુની સેવામાં તત્પર છે એ સ્વરૂપે જ્યારે આપ બિરાજમાન થયા છો, અને હવે જીવોને અંગીકાર કારણ કે જીવો બિછુડા પડ્યા છે, જેથી પ્રભુને અત્યંત શ્રમ પડે છે, તો એ જીવોનો અંગીકાર કરાવવો છે. પણ એ જીવોને અંગીકાર થશે સી રીતે, એની ચિંતામાં આપ બેઠા છો, અને ગોકુલચંદ્રમાજી પધારે છે. એટલે પ્રભુને તો પધારવું જ રહ્યું, એક ક્ષણની પણ વિલંબ કર્યા વગર. એ પ્રસંગ યાદ કરતી હતી. સમય થઈ ગયો છે. હું ખાલી કાલે જે વાંચનમાં લઈશું એનું હેડિંગ લઈ લઉં છું, પણ ખરેખર સમય વિચાર્યું હતું ને એના કરતાં પણ આગળ જતો રહ્યો છે. ભક્ત કોઈનું દુઃખ દેખી શકે નહીં. વિદુરજીએ યદુકુલ નાશની વાર્તા પાંડવોને ન કહી. આ વાત અહીંયા આગળ આપણે રાખીએ છીએ, કારણ કે અહીં જ્યારે વિદુરજી પધાર્યા, વિદુરજીનું સ્વરૂપ યમરાજ પૂર્વમાં છે, અને શાપવશ વિદુરજી થયા છે. બધું વાર્તાઓ પ્રસંગો દ્વારા થોડી યાદી કરી લીધી છે કે આપણે કાલે શું વાંચન કર્યું હતું. અને જે વાર્તા કહેવા માંગતી હતી ને મેં, તે એ વાર્તાનો જ પ્રસંગ એમાં આવી ગયો આખો. શેનું કહો છો તમે? મને નહીં ખ્યાલ. આ તો હેડિંગ બોચી ને, હા હા, જે વાર્તાજી કહેવા માંગતી હતી મેં, એના માટે એ જ વાર્તાજી આખી એમાં જ આવી ગયું આખું એનું હેડિંગ. હા, કઈ વાર્તાજી કહેવા માંગતા હતા? રાણા વ્યાસ જગન્નાથ જોશી પેલી રજપૂતાણી સરને લે છે ને, સતીત્વ ઉતરી જાય છે તે. ભગવતીઓ દયાળુ હોય છે તો ભગવતીઓ ઉદ્ધાર કરવા માટે એનો સત ઉતારી દે છે ને. તે બીજો એક હતો. આ રાણા વ્યાસનો પ્રસંગ અને બીજા ભગવદીય બોલીને અહીંયા આગળ આપણે રાખીએ, ને કાલે એ પ્રસંગ ચોક્કસથી લઈ લેજો. બીજા કયા કહેતા હતા? બીજો પાછો એક વૈષ્ણવ, બે મિત્રો હોય છે, અને એક મર્યાદા માર્ગી હોય છે, અને એક પુષ્ટિ હોય છે. તે પેલા વૈષ્ણવ ને થાય છે કે આ છે તો વૈષ્ણવ થાય એવું ભગવદી છે, પણ એ માનતો નથી. એમ પછી ઠાકોરજી કે ભગવદી તે વિચાર્યું છે, તો મને એનું મન ફેરવતાવાની રહેતું, એક દોડ એના ઠાકોરજી ગેર સેવા કરજો ને, એના ઠાકોરજી તું ભોગ ધરજો, હું ત્યાં આવી તારું આરોગ્ય તું પ્રસાદ લેજો. એમ તો કે રીતે લેવાય અન્ય માર્ગીના ઠાકોરજી ધરેલો? એમ તારે કે છે હું ત્યાં આવીને આરોગીશ. એમ
તું કાણી કરીશ કયા તો ત્યાં આવીને સંદર્ભમાં આરોગ્ય કયા થતું. સંદર્ભમાં લઈ રહ્યા છો એ પણ જરાક કાલે કહેજો ને. આજે કોઈ મારો તો ઘણો સમય થઈ ગયો છે, પણ આ બંને વાર્તાજી આ ભગવતી દયાળુ હોય છે, ભગવતી ખેંચે, ભગવતી દયાળુ હોય છે એના માટે કહું છું. એના માટે કહો છો? ઓહ સુંદર. હા, એટલે રાણા વ્યાસનું પણ એના માટે જ કહ્યું અને આ પણ એના માટે જ કહ્યું, બરાબર ને? હા, સુંદર. આશ્રય પદ લઉં હું. એક જ મિનિટ. વૈષ્ણવ હા ભાઈ બેન, એક જ મિનિટ. હવે એટલે કાલે આપણે વિદુરજીના વાર્તાજીમાં આગળ જઈશું, પણ હવે આજનો પણ સમય થોડો એવો હતો, પણ કાંઈ આવતીકાલથી 1 વીક સુધી વાંચન જેટલા દિવસ થશે એટલા દિવસ તો કરીશ જ, પણ સમયમાં લગભગ અડધો કલાક 45 મિનિટ્સ જેટલું પણ થશે એટલું કરીશ, કારણ કે થોડુંક આગળ જતું રહેવાય છે ટાઈમ પ્રમાણે, અને એમાં તમારું કોઈનું નથી, મારાથી જ એકવાર એ થાય પછી ક્યાં આગળ એ સ્ટોપ કરવું નથી ખ્યાલ આવતો. એટલે તમે બધા તો બરાબર છો, પણ હા. નિશાબેન, એક વસ્તુ કહેવાની હતી. હું 17 સુધી અમે લોકો નથી અહીંયા. અમે લોકો એટલે શિકાગો, એટલે ટાઈમ પાછો મારો ડિફરન્સ થશે, અને મારાથી આઈ કેન ટ્રાય ઓન ફ્રાઈડે અને મંડે ચાલુ કરવાનો, પણ આઈ થિંક થર્સડે તો That's મારાથી fine. નહીં થાય ચાલુ, That's fine. કારણ કે મારે મેબી વિલ બી ધ ફ્લાઇટ એવું હશે. ઓકે, ધેટ્સ ફાઇન. મને હોસ્ટ કરીને મને ખાલી મને પણ એ ચાર જ્યારે જે પધારેલા હશે ત્યારે કયા દિવસે હું અવેલેબલ નહીં હોઉં એનો ખ્યાલ મને એક્ઝેક્ટલી મંડે આવશે, પણ મને હોસ્ટ બનાવીને મને આપી દેજો ને એક્સેસ. યા શ્યોર, પણ થર્સડે તો આઈ થિંક તમારી પાસે છે રાઈટ? મને તમારા ટેક્સ્ટમાં ચેક કરવું પડશે, પણ યા છે. આઈ કેન જસ્ટ સેન્ડ ઇટ યુ અગેન. એટલે તમે પણ બી ચાલુ તમે કરશો એટલે યુ વિલ બી ખુશ. કારણ કે થર્સડે તો ફોર શ્યોર. નો પ્રોબ્લેમ. યા ઓકે. હા, આશ્રો લઈ લેજો.